એક રાજા એક ગામમાં નગર ચર્ચા જોવા ગયો તો બધે આમ ગોલ દોરેલું અને વચ્ચોવચ્ચ તીર મારેલું, મંદિર મસ્જિદ સ્કૂલો બધે ગોળ વચ્ચોવચ્ચ તીર. રાજા કે ભાઈ કેતનભાઈ આ કોને કર્યું? કેતનભાઈ કે સાહેબ ગોળો છે. તો કે બોલાવો. તો કે અલા તે કર્યું? હા હા બધું ગંધા તો થેલો બેલો લઈને ફરે. તો કે વચ્ચોવચ્ચ, અરે હું ઘુમાય વચ્ચોવચ્ચ. તો કે વચ્ચોવચ્ચ ની અરે માથું કાપી, અરે કે કાપી કાઢજે પણ કે વચ્ચે આવે તો કે તને સેનાપતિ બનાવી દઉં. પેલો કે આખું ગામ કર ભેગું, આખું ગામ ભેગું કર્યું, સ્ટેજ પર બોર્ડ મૂક્યું. પેલા શું કર્યું ખબર? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે નાડું જાય. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ઠેકાણું નહીં પડે, યાદ રાખજો. પણ હિન્દી પિક્ચરો દાંત વાળી દીધો. એક છોકરી જતી હોય, છોકરો જાય, ઘંટડીઓ વાગવા મળે, ટડિંગ ટડિંગ. ઇન્ટરવલ સુધીમાં પ્રેમ થઈ જાય. મેં સાહેબ એક ફિલ્મ બનાવી છે, વિટામિન સી SHE, ગુજરાતી ફિલ્મ છે. ફેબ્રુઆરીમાં રિલીઝ છે, બધા જોજો. બામણનું ઘર ચાલે, જોજો પાછા. ઇન્ટરવેલ પહેલા છોકરી ચપ્પલ લઈને જતી હોય ને એના બાપા પકડે, કહા જા રહી હો? મુझे જાને દો. નહીં ઇન્ટરવેલ. એટલે આપણે પાછા કે હવે શું થશે? ઇન્ટરવેલ પછી છોકરી અમેરિકા, છોકરો બી અમેરિકા. નરેન્દ્રબેન વિઝા ના મળે, અમને મળી જાય. ત્યાં પાછું સેટિંગ થાય, પાછા મળે અને છેલ્લે છોકરીના બાપાને ખબર પડે, નલાયક યહાં બી આ ગયા. અને પછી છોકરાને ગુંડાઓને લઈ જઈને મારે અને છોકરો ઊંધો પડ્યો હોય, ઉપર છોકરીના બાપાનો પગ હોય. મેરી બેટી સે શાદી કરેગા. પેલો કે હા. અને એવામાં સામેથી પેલી છોકરી દોડતી દોડતી આવે, વીરુ મુજે લે જાઓ. અને પછી વીરુને માતાજી આવે, ભાઈ જોરદાર. ઢીસ બધા આપણે થોડો હાથ ઉતરી જાય. અને પછી વીરુ અને છોકરીનો હાથ આમ ભેગો થવા માંડે, આમ સ્ક્રીન પર બતાવે, આમ થાય ધ એન્ડ. એટલે આપણે પાછા. પણ પછી શું? સાલું ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, ચાદરો લાવવી પડે, ઘરના હપ્તા ભરવા પડે. સાલા આ તો બતાવતા જ નથી, બધું હારું હારું બતાવે. હિન્દી ફિલ્મો જેવી બકવાસ ફિલ્મો પ્રેમ વિષય પર બની છે અને એના કારણે પાછા પેલા કવિઓના ધંધા ચાલે. તુમ નહીં તો વૈસા હોતા હૈ, ઢેકડા હોતા હૈ, પૂછડા હોતા હૈ, પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા જોઈને હેડીએ ને ભાઈ, આવું બધું થાય. સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી. ખાટલા મોકલ પડ્યા કદી ઊંઘ. આ બધું પ્રેમનું પીપોડું જે ચાલે છે, પ્રેમ નથી, બધી સેક્સની વાતો છે. પ્રેમની વાતો ન ભણવામાં છે ને એજ્યુકેશનમાં છે. પ્રેમ એટલે મારી વાઈફને હું સંપૂર્ણ સ્વતંત્રતા આપું અને મારી વાઈફ મને સંપૂર્ણ સ્વતંત્રતા આપે બગડવાની, અને છતાંય હું બગડું નહીં. આને પ્રેમ કહેવાય. આ સમજ આપણામાં આવી જાય. પર્સનાલિટી એટલે શું ખબર છે? જે બીજાને બતાવવા કરો ને તો તરગાળા વેડા છે, નાટક છે. પણ જે પોતાની જાતને બતાવવા કરો ને, ધેટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. કે યસ સંજય રાવલ, યુ આર ડુઇંગ ગુડ જોબ. ધેટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. આ વાત આપણી સમજમાં આવી જાય. આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ. બહુ અઘરો વિષય છે પણ બહુ જ સહેલો છે. સંસાર છોડી દો, બધું બેકાર છે. ભગવાને જખ મારવા બનાવ્યું? દારૂ, સિગરેટ, માંસ, મદિરા, સ્ત્રી, પુરુષ, સેક્સ, આ બધું મજાનું છે, ઈશ્વરે બનાવ્યું છે. ધીસ ઇઝ ઓલ. આખો તમને ખબર છે ઈશ્વર અલ્લાહની વ્યાખ્યા, ધ હોલ વર્લ્ડ, ધ હોલ યુનિવર્સ ઇઝ અ ગોડ. કોઈ વસ્તુ વ્યક્તિ નથી. એટલે મોક્ષ એટલે હું ઘરેથી અહીંયા આવું ને, પાણીની બોટલ લઈને આવું તો એને મોક્ષ કહેવાય. તમે તમારું સ્કૂટર કે ગાડી પાર્કિંગમાં બરાબર ઊભું કરે ને તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને 26 જાન્યુઆરી ધ્વજવંદન કરવાની ઈચ્છા થાય ને તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને મા બાપને કોઈ કારણ વગર રોજ પગે પડવાનું મન થાય તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને પડેલો કચરો એમને ખિસ્સામાં મૂકવાનું ઈચ્છા થઈ જાય તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. બાકી આ બધા જે કહે છે કે આ છોડી દો, આ છોડી દો, એ તમે નક્કામાં લોકો છે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. આ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને